वडोदरा की सोफिया इंग्लिश मीडियम स्कूल पर वार्षिक खेलोत्सव का आयोजन करवाया गया था, जिस दौरान वहां के बच्चों की ओर से विभिन्न खेलों में शिरकत की गई थी। वडोदरा के गोरवा पंचवटी इलाके में सोफिया इंग्लिश मीडियम स्कूल मौजूद है। स्कूल में वार्षिक खेलोत्सव का कार्यक्रम आयोजित करवाया गया था। तब खेलोत्सव में 2000 से ज़्यादा बच्चों ने उत्साह से शिरकत की थी। बच्चों का उत्साह बढ़ाने के लिए इस कार्यक्रम के तहत विशेष तौर पर मेजर एसपी राठौड़, साथ ही आम आदमी पार्टी के प्रिंटर रामी और सोफिया इंग्लिश मीडियम स्कूल के डायरेक्टर लोमेश पंड्या मौजूद रहे थे। इसी के साथ स्कूल के प्रिंसिपल और साथ ही अन्य स्कूल के स्टाफ की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। इस दौरान विजेता बच्चों में इनाम वितरण भी किया गया था। विभिन्न तरह के खेल और कार्यक्रमों की प्रस्तुति इस दौरान की गई थी। हमारी स्कूल छेल्ला 52 वर्षથી गोरवा विस्ताરમાં ચાલે છે। શાંતિનિકેતન વિદ્યાલય, સોફિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જ્ઞાનજ્યોત વિદ્યાલય અને દિવ્ય શક્તિ વિદ્યાલય આ બધી સ્કૂલો ચાલે છે અને બધી સ્કૂલો થઈ અમારી પાસે 2000 છોકરા છે અને અમે દર વર્ષે અલગ અલગ એક્ટિવિટી કરાવીએ છીએ, સાંસ્કૃતિક કાર્યક્રમ કરાવીએ છીએ। ચાલુ સાલે બી અમે સાંસ્કૃતિક કાર્યક્રમ બી કરાવીએ છીએ અને રમત બી રમાય છે। કરાઠીની અંદર અમારા નેશનલ લેવલના છોકરાઓ ગયા છે, એનસીસીની અંદર નેશનલ લેવલના છોકરા ગયા છે અને સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર અમારું ઘણું સારો દેખાવ છે અને આ વિસ્તારમાં સૌથી સારામાં સારું અમે પરફોર્મન્સ અમે બાળકો માટે આલીએ છીએ। આજના પ્રોગ્રામમાં મેજર સાહેબ છે, એસપી રાઠોડ સાહેબ છે, પિંટલ સાહેબ છે, અમારા મોટા ભાઈ સુભાષભાઈ છે અને અમારા અનિલભાઈ અમારા મિત્ર છે। આજે અમે વાર્ષિક રમોત્સવ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છે, જેમાં અમારી બધી જ સ્કૂલોને અમે કવર કરી છે। દિવ્ય શક્તિ વિદ્યાલય, સોફિયા સ્કૂલ અને શાંતિનિકેતન વિદ્યાલય। અમે હંમેશા એવો પ્રયત્ન કરીએ છીએ કે અમારા બાળકો ખાલી અભ્યાસિક પ્રવૃત્તિ નહીં પણ સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરે અને ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ પોતાનું કરે, જેથી આજના હરીફાઈના યુગમાં આ બાળક ક્યાંય કોઈ પણ ક્ષેત્રમાં પાછળ ન રહી જાય। અમારો અથાગ પ્રયત્ન છે કે બોર્ડમાં પણ સ્કૂલનું 100% રિઝલ્ટ આવે, સાથે સાથે અમારા બાળકો નેશનલ લેવલ પર જાય, પોતાનું, શાળાનું, દેશનું, પરિવારનું નામ રોશન કરે, એના અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ। તદુપરાંત આજે અમે આ વાર્ષિક રમોત્સવ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છીએ। દર વર્ષના અમારા રમોત્સવ કાર્યક્રમમાં અમે ધ્યાનમાં રાખીએ છીએ કે બાળકને કંઈક નવીન આપીએ। હંમેશા અમે કંઈક નવા કોન્સેપ્ટ સાથે જ અમારા કાર્યક્રમને કરીએ છીએ। તો આજે આ સરસ કાર્યક્રમની અમે અહીં ઉજવણી કરી રહ્યા છીએ। થેન્ક यू सो मच। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।